નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના સુરતમાં આવેલા એક એવા સ્થળ વિશે જેની આસપાસ જેટલા રહસ્યો છે તેટલી જ અદ્ભુત તેની ભવિષ્યની સંભાવનાઓ પણ છે. આપણે વાત કરી રહ્યા છીએ ડુમસ બીચની. એક તરફ આ બીચ તેની કાળી રેતી અને ડરામણી વાર્તાઓ માટે જાણીતો છે, તો બીજી તરફ તમને જાણીને નવાઈ લાગશે કે હવે તે એક અત્યાધુનિક ઇકો ટુરિઝમ હબ બનવા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. કાળી રેતીના રહસ્યથી લઈને આજના ડુમસની વાસ્તવિક સ્થિતિ, ત્યાંની ગંભીર પર્યાવરણીય જરૂરિયાતો, શહેરી વિકાસના કેટલાક સફળ ઉદાહરણો અને છેલ્લે સુરત મહાનગરપાલિકાના એક ટકાઉ ભવિષ્યના વિઝન સુધીની સફર આજે આપણે ખેડીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ આપણા પહેલા મુદ્દાની, કાળી રેતીનું રહસ્ય. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ડુમસ બીચ ભારતના ટોપ 35 સૌથી ડરામણા સ્થળોમાં આવે છે, રાઈટ? લોકો વાતો કરે છે કે આ એક જૂની સ્મશાન ભૂમિ હતી એટલે અહીં ભૂતપ્રેતનો વાસ છે. પણ શું ખરેખર એવું છે? હકીકતમાં આ કાળી રેતી કોઈ જાદુ કે અલૌકિક શક્તિનું પરિણામ બિલકુલ નથી. વિજ્ઞાન કહે છે કે આ રેતીમાં આયન એટલે કે લોહ તત્વનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને બસ એટલે જ તેનો રંગ કાળો છે. છે ને એકદમ રસપ્રદ ભૌગોલિક અજાયબી. હવે જો તમે અત્યારે ડુમસ બીચ પર જાઓ તો તમને શું જોવા મળશે? તમને જોવા મળશે દરિયામાં આવતી મોટી ભરતી અને ઓટ, અને અલબત્ત લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર એવું પ્રખ્યાત દરિયા ગણેશ મંદિર. પણ હા, એની આસપાસ જરા નજર કરશો તો સ્પષ્ટ દેખાશે કે લારી ગલ્લાવાળાઓનો વિસ્તાર અને પાર્કિંગ એકદમ અસ્તવ્યસ્ત છે. આ બધું જોતાં જ આપણને થાય કે યાર, આ જગ્યાને યોગ્ય શહેરી આયોજનની કેટલી સખત જરૂર છે. તો ચાલો હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ અને સમજીએ આજના ડુમસની વાસ્તવિક પરિસ્થિતિ. જો તમે ડુમસ જવાનો વિચાર કરી રહ્યા હો તો આ માહિતી તમારા માટે બહુ કામની છે. મુલાકાત લેવાનો બેસ્ટ સમય છે ઓક્ટોબરથી માર્ચ. ત્યારે તાપમાન 15થી 29 ડિગ્રીની આસપાસ હોય છે, એકદમ મસ્ત અને ખુશનુમા વાતાવરણ. એપ્રિલથી જૂન વચ્ચે તો ભાઈ 40 ડિગ્રીથી ઉપર પારો જાય, એટલે જવું જ હોય તો વહેલી સવારે કે મોડી સાંજે જ જવાય. અને ચોમાસામાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે તો બિલકુલ ન જવું જોઈએ. ભારે વરસાદ અને તેજ પવનને કારણે દરિયો તોફાની બને છે અને સ્વિમિંગ કરવું બહુ જ ખતરનાક બની શકે છે. આટલી અસ્તવ્યસ્તતા હોવા છતાં ડુમસ કેટલું પોપ્યુલર છે એનો અંદાજ તમને આ આંકડાઓ પરથી આવશે. સુરતથી માત્ર 21 કિલોમીટર દૂર સામાન્ય દિવસોમાં અહીં રોજના 1000થી 2000 લોકો આવે છે, અને વીકેન્ડમાં આ આંકડો સીધો 3થી 5000ને પાર કરી જાય છે. લોકો શહેરની ભીડથી દૂર રિલેક્સ થવા અને ખાસ કરીને દરિયા કિનારે મળતા પેલા ગરમા-ગરમ ટમેટાના ભજીયા જેવા પરંપરાગત નાસ્તાની મજા માણવા અચૂક પહોંચી જાય છે. હવે વાત કરીએ એક ખૂબ જ ગંભીર અને અગત્યના મુદ્દાની, વિભાગ 3, પર્યાવરણીય જરૂરિયાત. અહીં સૌથી ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારનો 12.6% હિસ્સો મેંગ્રોવ એટલે કે ચેરિયાના જંગલોથી ઘેરાયેલો છે. આ મેંગ્રોવ્સ માત્ર ઝાડ નથી, એ આપણા દરિયા કિનારાના રક્ષકો છે. એ વાવાઝોડા, તેજ પવનો અને પૂર સામે એક કુદરતી દિવાલ બનીને ઊભા રહે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. અને આ આંકડો જુઓ, 3,70,287 ચોરસ મીટર ડુમ્મસમાં આવેલી આ કુલ વનભૂમિનો વિસ્તાર છે. હવે તમે જ વિચારો, આટલા વિશાળ અને જૈવિક રીતે મહત્વના જંગલ વિસ્તારને ટકાઉ રીતે બચાવવો કેટલો જરૂરી છે. અહીં ભવિષ્યમાં જે કંઈ પણ વિકાસ થાય તે આ પ્રકૃતિના ભોગે તો બિલકુલ ન જ થવો જોઈએ, સાચું ને? અને અહીં જ ભૂમિકા આવે છે CRZની, એટલે કે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન. આ એવા કડક નિયમો છે જે ખાસ કરીને દરિયા કિનારાના આવા સંવેદનશીલ વિસ્તારોને બચાવવા માટે બનાવવામાં આવ્યા છે. તેનો સીધો હેતુ એ છે કે સિમેન્ટ કોન્ક્રીટના મોટા બાંધકામો દરિયા કિનારાને નષ્ટ ન કરી દે. ડુમસનો કોઈપણ વિકાસ થશે તો તે આ કડક કાનૂની મર્યાદાઓમાં રહીને જ થશે. તો શું એનો અર્થ એવો થાય કે ત્યાં કોઈ ડેવલપમેન્ટ જ ન થઈ શકે? ના, એવું નથી. અત્યંત સંવેદનશીલ એવા CRZIA ઝોનમાં મોટા અને ભારે બાંધકામો ભલે પ્રતિબંધિત હોય, પણ કાયદો અમુક ઇકો ફ્રેન્ડલી પ્રવૃત્તિઓને છૂટ આપે છે, જેમ કે ઇકો ટુરિઝમ, મેંગ્રોવની વચ્ચે લાકડાના વોકવેઝ, ઝાડ પરની નાની ઝૂંપડીઓ એટલે કે ટ્રી હટ્સ અને નેચર ટ્રેલ્સ. મતલબ કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના આપણે એક શાનદાર અને ટકાઉ પ્રવાસન વિકસાવી શકીએ છીએ.
આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ. અર્બન ડેવલપમેન્ટ એટલે કે શહેરી પુનર્વિકાસના અન્ય ઉદાહરણો. અને આ મુદ્દાને સમજવા માટે આનાથી બેસ્ટ ઉદાહરણ કયું હોઈ શકે? અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ એક બહુ જ મોટો પુરાવો છે કે કેવી રીતે એક સમયે સૂકી અને બિનઉપયોગી પડેલી નદીની જમીનને આખા શહેર માટે એક સુંદર, જીવંત અને સમાજના તમામ વર્ગો માટે ઉપયોગી પબ્લિક સ્પેસમાં બદલી શકાય છે. આવું જ બીજું એક અદ્ભુત ઉદાહરણ છે પટનાનો ગંગા રિવરફ્રન્ટ. આ પ્રોજેક્ટ આપણને બતાવે છે કે ગીચ અને ભીડભાડવાળા શહેરોમાં પણ નદીના કિનારાને કેવી રીતે ગ્રીન લંગ્સ એટલે કે શુદ્ધ હવા આપતી ખુલ્લી જગ્યાઓમાં ફેરવી શકાય છે. આનાથી માત્ર ઇકોલોજી જ પુનર્જીવિત નથી થઈ, પણ નાગરિકો માટે હરવા ફરવા માટે એક સેફ જગ્યા પણ બની ગઈ છે. આ સફળ ઉદાહરણો પરથી આપણને એકદમ ક્લિયર પિક્ચર મળે છે. જો તમે દરિયા કે નદી કિનારાને એમ જ ભગવાન ભરોસે છોડી દો તો શું થાય? જમીનનું ધોવાણ થાય, પૂરનો ખતરો વધે અને અસંગઠિત દબાણો ઊભા થાય. પણ જો તેનું સ્માર્ટ અને સાચું પ્લાનિંગ કરવામાં આવે તો પર્યાવરણની સુરક્ષા પણ થાય, વ્યવસ્થિત ઇકો ટુરિઝમ પણ વધે અને સ્થાનિક લોકોનો વિકાસ પણ થાય. અને સુરતનો નવો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બિલકુલ આ જ કન્સેપ્ટ પર આધારિત છે. તો ચાલો હવે પહોંચીએ આપણા અંતિમ અને સૌથી રસપ્રદ વિભાગ પર, ડુમસ માટે એક ટકાઉ ભવિષ્યનું વિઝન. અહીં તમે સુરતના 2035ના સત્તાવાર ડેવલપમેન્ટ પ્લાનની ઝલક જોઈ શકો છો. આ પ્લાન સ્પષ્ટ બતાવે છે કે શહેરનો વિકાસ કઈ દિશામાં થઈ રહ્યો છે અને ડુમસના દરિયાકાંઠાનું આ નવું પરિવર્તન બરાબર કઈ જગ્યાએ આકાર લેવાનું છે. અને આ પ્રોજેક્ટનું સ્કેલ સાંભળીને તમે દંગ રહી જશો. આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી. પૂરા 106 હેક્ટર જમીન પર આ નવું રૂપ ઊભું થવાનું છે. આ મોટા પ્લાનમાં શાનદાર ટુરિઝમ અને એમ્યુઝમેન્ટ પાર્ક્સ, આધુનિક હોટલ્સ, રેસ્ટોરાં અને રોમાંચક વોટર સ્પોર્ટ્સનો સમાવેશ થાય છે. આ આખા વિસ્તારને ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ 80, 81 અને 82 હેઠળ જોડીને એક વર્લ્ડ ક્લાસ મનોરંજન ઝોન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. પણ ઊભા રહો, આ પ્લાન માત્ર કોન્ક્રીટના જંગલો ઊભા કરવા વિશે બિલકુલ નથી. સૌથી સારી વાત એ છે કે અહીં જૈવ વિવિધતા અને મેંગ્રોવ્સના રક્ષણ માટે એક ડેડિકેટેડ ઇકો પાર્ક બનાવવાનું આયોજન છે, જેમાં ચાલવા માટે લાકડાના બોર્ડવોક, પક્ષીઓને શાંતિથી જોવા માટે બર્ડ વોચિંગ ઝોન, સુંદર બટરફ્લાય ટ્રેલ્સ અને જીવવિજ્ઞાનીઓ માટે પ્રકૃતિનો અભ્યાસ કરી શકાય તેવા ખાસ વિસ્તારો પણ હશે. મતલબ કે વિકાસની સાથે સાથે પ્રકૃતિની જાળવણી પૂરેપૂરી થશે. અને આ બધું શક્ય બનશે માસ્ટર પ્લાનિંગના આ મલ્ટી-યુઝ લેન્ડ મોડલ્સ દ્વારા. આ મોડલ્સ બહુ જ બારીકાઈથી અને વૈજ્ઞાનિક ઢબે ડિઝાઇન કરાયા છે, જેથી મનોરંજનના વિસ્તારો, લોકોના રહેણાંકના વિસ્તારો અને પર્યાવરણીય ઝોન આ બધું એકબીજાને નુકસાન પહોંચાડ્યા વિના એકસાથે સારી રીતે ટકી શકે અને એક ટકાઉ ઇકોસિસ્ટમ જળવાઈ રહે. વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનનું આ વિધાન અહીં એકદમ ફિટ બેસે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે ખરું પ્રવાસન એ જ છે જે માત્ર આજના ફાયદાનું નહીં પણ આવતીકાલની આર્થિક, સામાજિક અને પર્યાવરણીય અસરોનું પણ ધ્યાન રાખે. સાચો વિકાસ ક્યારેય પ્રકૃતિનો નાશ કરીને નથી થતો, પણ પ્રકૃતિ સાથે સમન્વય સાધીને થાય છે. તો મિત્રો, આજના આ વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે સુરત તેના ડરામણી વાર્તાવાળા જૂના બીચને 106 હેક્ટરના આધુનિક ઇકો પેરેડાઇઝમાં બદલી રહ્યું છે, ત્યારે પર્યાવરણ અને મનોરંજનનું આ અદ્ભુત બેલેન્સ ભારતના ભવિષ્યના કોસ્ટલ પ્લાનિંગ માટે કેવી મિસાલ કાયમ કરશે? શું આ આપણા દેશના અન્ય દરિયા કિનારાઓ માટે એક નવો રસ્તો ખોલશે? આ વિશે તમારું શું માનવું છે એ ચોક્કસથી વિચારજો. આવા જ રસપ્રદ અને માહિતીસભર વિશ્લેષણો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.